હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 7માં આજે લેટ્સ રીડ મોડની અંદર ફર્સ્ટ યુનિટ જોઈએ ધ ગંગા. જો કે એક્ઝામની અંદર ખાસ પૂછાતો નથી તો બી એક્સરસાઇઝ જોઈ લઈએ. તો ખાલી જગ્યા આર ધ લાઈફ લાઇન ઓફ ધ મેનકાઇન્ડ, તો એના માટે આવશે રિવર્સ. ધ ગંગા ઇઝ ખાલી જગ્યા કિલોમીટર્સ લોંગ, તો એના માટે આવશે 2480. ખાલી જગ્યા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ઓલ ધ કન્ટ્રી, તો એના માટે આવશે ગંગા. ધ સોર્સ ઓફ ગંગા ઇઝ હાઈ અપ ઇન ધ હિમાલયન માઉન્ટેન. ધ ગંગા ફ્લોઝ ઇન્ટુ ધ બેઝ ઓફ બેંગાલ. ખાલી જગ્યા સ્ટેડ વિથ ધ કિંગ સગર, તો એના માટે આવશે ભગીરથ. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ ખાલી જગ્યા ટુ હેલ ધ ગંગા, તો શિવા. ગંગા કેમ ડાઉન ખાલી જગ્યા ટુ ધ અર્થ, તો જેન્ટલી. નીચે પ્રશ્નોના જવાબ જોઈએ. તો વિચ રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ઇન ઇન્ડિયા, તો ગંગા રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ, તો ધ ઓલ્ડ મેન બર્ન્ટ સગર્સ સન ટુ એસીસ. વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી, તો ધ ઓલ્ડ મેન વોઝ એંગ્રી બીકોઝ સગર્સ સન્સ ડિસ્ટર્બ હિમ. ત્યારબાદ એક્ટિવિટી યુનિટ 3. યુનિટ 3માં આપણે સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરી હતી. બુક જોઈ લઈએ આજે થોડી. એક્ટિવિટી 1માં જોઈએ તો પોએમ છે. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા માટે પણ આવે છે. વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ. જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે પણ સૂઈ જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કંઈ પણ કરું છું તે દરેક કામ તે કરે છે. હી હેઝ આઈઝ દેટ ઓલવેઝ સો. તેની પાસે આંખો છે જે હંમેશા જોવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. તે બધું જ જાણે છે, તે મને ખબર છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું બોલું છું ત્યારે તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. તેને શોધેલી દરેક વસ્તુઓ મારી સાથે શેર કરે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો કહે છે કે હું ખરાબ છું. હી હેંગ્સ હી શેર એન્ડ લુક્સ સો સેડ. ત્યારે તે તેનું માથું લટકાવી દે છે અને ખૂબ જ ઉદાસ દેખાય છે. હી ક્યુડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. તે મારા હાથને ચાટે છે. એન્ડ ટોક્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને મને કહે છે, મારી સાથે વાતો કરે છે જેમ કે તે સમજતો હોય. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 જોઈએ. તો ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર. ચિમનલાલ ડૉક્ટર છે. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ. જેઠાલાલ અને પેથાલાલ તેના પડોશી છે. ધે આર ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. તેઓ ચિમનલાલના દવાખાને જાય છે. ચિમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. ચિમનલાલ તેમને સલાહ આપે છે. ચિમનલાલ સેડ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. ચિમનલાલ કહે છે કે જેઠાલાલ કસરત કરવાનું ચાલુ કરો. જેઠાલાલ સેડ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. જેઠાલાલ કહે છે પરંતુ ડૉક્ટર હું સવારે વહેલા જાગી શકતો નથી. ચિમનલાલ સેડ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે કોઈ પણ સમય કસરત કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. કૂદવું અને ચાલવું એ તમારા માટે સારું છે. જેઠાલાલ સેડ વોકિંગ આઈ વિલ ગો ફોર અ વોક. જેઠાલાલ કહે છે કે ચાલવું સારું, હું ચાલવા માટે જઈશ. પેથાલાલ સેડ આઈ વિલ જોઈન યુ. પેથાલાલ કહે છે કે હું પણ તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ સેડ ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ. યુ કેન જોઈન હિમ અ ડેલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. ચિમનલાલ કહે છે કે પેથાલાલ તમે તેમની સાથે ચાલવા માટે દરરોજ જોડાઈ શકો છો પરંતુ તમે તેમની ચાની અંદર જોડાઈ શકશો નહીં. પેથાલાલ સેડ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. પેથાલાલ કહે છે કે ડૉક્ટર ચાય હાનિકારક નથી એ તમે જાણો છો. ચિમનલાલ સેડ પેથાલાલ યુ કેન ટેક ટી યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. ચિમનલાલ કહે છે કે પેથાલાલ તમે ચા લઈ શકો પરંતુ ખાંડની સાથે ચા લઈ શકો નહીં. પેથાલાલ સેડ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. પેથાલાલ કહે છે કે શું હું દૂધની સાથે ખાંડ લઈ શકું. ચિમનલાલ સેડ નો સુગર એટ ઓલ. ચિમનલાલ કહે છે કે ના, સુગર ક્યાંય નહીં. આફ્ટર અ વીક, એક અઠવાડિયા પછી, જેઠાલાલ પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ્સ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. જેઠાલાલ પેથાલાલ અને તેમના મિત્ર મિસ્ટર ચૌધરી સોસાયટીની બાજુમાં આવેલા પાર્કમાં મળે છે.
મિસ્ટર ચૌધરી સેડ વોટ અ સરપ્રાઇઝ. મિસ્ટર ચૌધરી કહે છે કે શું આનંદની વાત છે. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. કે હજુ તો સવારના 7:30 જ વાગે છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર છે. જેઠાલાલ સે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. જેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ ફક્ત આજે જ નહીં. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. જેઠાલાલ દરરોજ સવારે ચાલવા માટે જાય છે. મિસ્ટર ચૌધરી સેડ એવરી મોર્નિંગ યુ આર નોટ હિયર yesterday. મિસ્ટર ચૌધરી કહે છે કે દરરોજ સવારે તમે ગઈકાલે તો અહીંયા નહોતા. જેઠાલાલ સેડ yesterday I got up late but I came for a walk the day before yesterday. જેઠાલાલ કહે છે કે ગઈકાલે હું લેટ જાગ્યો હતો પરંતુ હું પરમ દિવસે ચાલવા માટે આવ્યો હતો. એંગ્રીલી મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. અને ગુસ્સામાં કહે છે કે જેઠાલાલ કાલે પણ ચાલવા આવ્યા હતા, અત્યારે ચાલી રહ્યા છે અને કાલે પણ ચાલવા આવશે. નોટ ઓનલી ટુમોરો, ફક્ત કાલે જ નહીં, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ, એ પરમ દિવસે અને એના પછીના દિવસે પણ. મિસ્ટર ચૌધરી સેડ ઓ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. મિસ્ટર ચૌધરી કહે છે કે અરે જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. અને પેથાલાલ એ ખાંડ વગરની ચા પીવે છે. ઇટ્સ ચીમનલાલ કા જાદુ, આ ચીમનલાલનો જાદુ છે. પેથાલાલ સે ઇન અ બેડ મૂડ. પેથાલાલ ખરાબ મૂડમાં કહે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી, ફક્ત ચા જ નહીં, yesterday I drank lemon tea without my favorite sugar. ગઈકાલે મેં લેમન ટી મારી મનગમતી ખાંડ વગર મેં પીધી હતી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. મને લાગે છે મારે કંઈ પણ વસ્તુ અથવા તો કંઈ પણ ખાવાની વસ્તુ ખાંડ સાથે લેવી જોઈએ નહીં. મિસ્ટર ચૌધરી સેડ ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ આઈ વિલ જોઈન યુ. મિસ્ટર ચૌધરી કહે છે કે સારું મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. કે આપણે તમારી સ્પેશિયલ ટી અને તમારી મોર્નિંગ વોકનો આનંદ માણીશું. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5થી ચાલુ કરીશું. આ લેક્ચર માટે અહીંયા સુધી રાખીએ છીએ. ગુડ બાય એન્ડ ટેક કેર.